शासन વધારા સાથે 3000
એ કોઈને પ્રસાદ નથી આવ્યો, એ કોઈને ભેળ આવવાનો નથી, પ્રસાદ લીધા વગર કોઈ આવવાનું નથી. આ પ્રસાદ 12 ધણીનો કારણ કે ઢોસા પરફામાં નામા પાઠ અને દેવ ગુંતરોનું જે આયોજન ઈ પ્રસાદ લીધા વગર જાશો તો જીવનમાં આવો તમે પોતે નહીં લઈ શકો. માટે કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી. આપણે આજની જે દેખની માર્ગમાં જે કાંઈ પ્રશ્નો હતો એ ગોહિલ સંજયભાઈ કરજભાઈ તેમના તરફથી હતો. માટે પ્રેમથી આપણે દેશી અને પરદેશી ભક્તો તેરા મપીરના દેશી અને
હા, હાજી મિત્રો એક વાત ભૂલાઈ ગઈ. આપણે આજે રામાપીરના દોરા જે કોઈને જોતા હોય તો અમારા સ્વયંસેવક ભાઈઓ આગળ અહીંયા આવશે તો દોરાની કિંમત ફક્ત 20 રૂપિયા છે, તો લઈ લેજો અને ન લાવો તો તમે ઉધારે ડાયરેક્ટ લઈ જજો. જેવાને બોલ કરવા ઈચ્છા હોય તો ઝડપથી બોલ કરજો. Yeah.
₹100 આપી રામાપીરની જય બોલવાની સેવા. બોલે રામાપીરની વીરાગરવદેવની જય. રામાપીરની આરતીમાં પાંચ સમય દીવો બે વાર પોણા 3 વાર અને 3 વાર બોલી રામાપીરની જય. જે બાઈમાં બોલશે એ આરતી ઉતારવા આવી જવાના. Yeah.
તુલરમા ફેરની અંદર ગણેશ બાપાના જન્મદિવસ વડીલા કલ્વેશ અમારે પણ ખેલવા છે. અમારે નો ખેલવા કેમ નો ખેલવા? કે જે નાના નાના ભાઈ કે અમારે પણ ઘોડીલા ખેલવા. જો તમારે ઘોડીલા ખેલવા હોય તો તમારા માતા શ્રી દુધડા કામ આવે ત્યારે તમારે એવી હટ કરવાની કે પહેલા ઘોડીલાને મૂકી દીધા. બહુ સારું. માટે પહેલા દૂધડા પીલો ને પછી ઘોડીલા. નહીં માતાજી, પેલા ઘોડીલા પછી દૂધડા. અરે હા બોલો તમે રાજમાં રહો.
ભાઈએ ઘોડીલાની હાથ લીધી છે માટે પહેલા ઘોડીલા અને પછી ઘોડીલા રાતમાંથી કોઈ સારામાં સારો કાપડો વાળો હોય એને બોલાવી ઘોડીલા બોલાવે હાલો આવો એ રમકડાયો રે ભાઈ રમકડાયો પતરું ઓળી ગયો પતરું વળી જાય ને હવે પસાર તો દુકાન ખોલી નાખીએ વાળવી સીવી વાળો વાળો એકદમ વાઈ ગયો ઘોડીલો છે ઘોડીલો હા હે હા તો બતાવો એકદમ સારો હોય હાલો બતાય વાહ ઘોડીલો છે ઘોડીલો છે ઘોડીલો હા યસ ઘોડીલો જોવે ઘોડીલો બતાઈ ગયા એક કાસવાળા ચશ્મા લેતા ઘોડીલો હતા જોવે છે ચશ્મા નહીં હા લેતા જાવ ને ઘોડીલો હોય તો કેવો છે ઘોડીલો છે ઘોડીલો વારો નહીં ફૂકર હાલે એ લ્યો શેઠને. આ પેલા થોડું પાણી પીવો ટાટા પડો ઘોડીલો છે ત્યારે તમારી પાસે થોડું પાણી તો પીવો પાણી પીવાય એમ નથી. કઈ પાસે ઉતાવળ રાખજો ઉતાવળ જો તો ઘોડીલો ખાસ નહીં ડાયરેક્ટ ફટાકા ન બોલાવતા જો કાઢ એક ભાઈ ઘોડીલો મને કહેવાય ઘોડીલો નીચે એલા આ શેઠ કેમ બેસી ગયા ઉલાગરા મળે આગળ જાગીર નું ભૈયા એન પા આજો આ ડબ્બી લેતા જાવ ઘોડી આ લેતા જાવ ને ઘોડીલો છે લીલો છે ના તો દુકાન પેન કે જો હાલો એ તું એમ વિડિયો લેતા જાઓ ઉતરા પડી ગયા એક કેતા હે કે મારે હો રેડી ચાલે મારા મિનિટ ચાલુ કીધું છે તો મારાનું નેટ કેમ ચાલુ થયું કાપડ વાળા એટલે લાગે જેઠી હારા લાગે છે હવે હા જેઠી લાગે છે બધા કેવું લાગે હા ઘણા હા પતંગી તમારી પાસે લીલું કાપડ છે એવું કાપડ લીલું 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 હા હા લીલું છે લો
લીલું કાપડ છે હમાય જો હમાય આમ લાંબુ કર પછી ભેળો એને લાંબુ કર એ કાપડ આપણે લીલું આપણે ઈરસી નું ભરેલું લીલું જોવે લીલું છે આ આડી ફરવો એક બેઠો તો એલા ભાઈ કાપડ લીલું જોવે કાપડ ને તો હું છે એ હમાય દો હમાય એ ઢાગા ભાઈ આ તમે ઓ હાટુ લેકર જો હાવું છે ઉભો તો ને હમાય કે છે એ કોઈ હુને બતાડો એમાં કઈ હાય ના હુંતી ભાઈ કાય છે બતાડે હા એ છે એટલે બતાડે બેઠો લાવવાનું બધાય છે. તમે ઓલી પેલો છે લેકરાઓ ને હારું અરે આપણે આ છે ગામની જાવ કેવો મને કહો આપણે રહી ને આપણે ફસાઈ લીલું કાપડ જો લીલું ભગવાનજી આપણે લીલું કાપડ જોવે છે લીલો હા એ ઉભો આવું ઉભો થા આ શેક પીતા લાગે છે બે બતાડ્યું આ વાગે છે યાર ને બતાવો કીધું એ કોણ છે અત્યારે શેઠ તું છો હાલો ઉદયને વાળા શેઠ આ ફળાઈ કે છે ને ફૂટે આણી કરી આવો શેઠ આ છે છે શેઠ તો રાખજો જરા એકદમ લીલું કાપડ જો હો છે ઊંધો ઊંધો ન બતાવતા તો શેઠ વાહ આકા પાતા બહુ લીલું અંદર ઉતા દુકાનની નો કરતા હું જેતા ઈ પૈસા આખા આપણે આ શેઠ આકા આકા ભરે છે એને બતાડો ઊંધો એક કાપડ શેઠ ને આ જો આ કેવું મન કરતો તમે ભેગો થશે ને બતાવી જના ફ્લેક્યા ફૂટે એ જીવાડી ને આયા બોલાવો તો શેર જાવ તો તમે લીલું કાપડ જોવે છે ગુલાબી છે આપણે સહી હાલ્યા જાતા હોય તો ખીરે ખીરી વાત છે બરોબર કાપડ જો બંડી ને કાપડ શેઠ ભગવાન મને બે બે શેઠ લાગે છે હે શેઠ તો મારા અહીંયા બેઠા જો જો ઉભા થા એ શેઠ ને ઊભા થાય હા ઊભા નહીં થાય આપણા રાજમાલમાં મોળા ન હોય હા ઓય આપણે અહીં હાલે એવી છે બરોબર ને હા બરોબર હા આની કિંમત કેટલી છે ખબર છે અરે જે કોઈ 1.5 લાખ રૂપિયા જાઓ અરે જે હોય તો કહું છું કરવા માટે લઈ જાઓ આમ કે વિરમજીનો ઘોડીલો બનાવવાનો છે તો આપણે કોક બીજા પણ કમાઈ લેવો ના દાનમાં આપી હા લ્યો આ કાપડ બરાબર બોલો રમા પીરની જય એ આજે બરદાન બોલાવે રજનીયા બોલે આજે બરદાન બોલાવે રજનીયા બોલે આવલે રજને દરબાર
પધારી अच्छा हार मारी ना અત્યારે अरे पधारी एम के खाऊ ને ખાઈ ગયો ભલા માણસ અરે પણ એમાં હાલે જ નથી શું વાત છે હા અરે પધારી તો કઈક મને કઈક બે ત્રણ દિનો ગાળો આપો તો કઈક કેવાય બે ત્રણ દિવસ સુધી કઈ નાના નાના છોકરાને ભૂખ્યા રે એવું છે હા તો પણ આ બધું તો તાત્કાલિક કેમ થાય પણ એમાં શિવા પડેલું જ છે એમાં એવું છે રામદેવ એવી વાત લીધી છે પહેલા ઘોડીલા ને પછી દૂધડા ત્યાં સુધી કઈ ભૂખ્યા રે તો બીજું બને ને કે બીજું તો હું કરું જો ચાલ રાખ્યો હવે આ રાજનું હોય કાપડ હા કાપડમાં તો હું ભલામણ જોવાનું તમારું રાજનું કાપડ હોય એટલે અહીંયા અરે રાજનું કાપડ હવે મેં પહેલી વાર જોયું તો મને દર્દને ત્યાંથી જોયું તો લાય મને દર્દને નતું યાદ તારાજી ये तो ठीक आ बाडो तो तू क्या बाडी छो કેમ બાડો છે ये प्यार कई ते प्यार हो तो ने આમ ભેટો આમાં બાપે આમ સીવી નાખ્યા જોઉં ને तो कम बापे મને ક્યાં આવડે મને સીવતા ક્યાં કાય આવે प्यार तो आवले नो आवडताय नहीं તો હવે વાઈટ ની થોડી ને તે પેલા તમાર મમ્મી ના આવડે ઈ બોલાઈ હું કે કામ હું તો એને આપ સડાઈ દો પણ એનો હું તો નો કરો એનો બેફો કેમ કરવાનો કેમ સડાઈ કેટલી ઉતાવે એકદમ આવી મને કે બેટા ક્લિપ થઈ ત્યાં છે કે મારા બાપા કેતી હોય ના કઈ પણ ન જોઈ એમ ને જડી દીધી મને ક્યાં ખબર વાહે નહીં તમે શું જો એક કે બે બે એક કે નહીં સુધરવાના આ બોલાઈ હું કયો અમને બોલાવે હું કામ એમ કરો પા તને જે ના બોલાવો તું હું તમે આવ્યો હું તો મમ્મી ના આવે એકલો થોડો કરી એને પૂરે કે કરી હું એમ છે બોલે મને હું કઈ આવે ના નળિયા ઉપર ઘા કરે એમ એમ છે અરે દરલાઈ બોલાવવાનું કારણ તો એ કાલ હાલમાં જે કાપડ આવ્યું છે હું વાત છે પપ્પા રાજમાં છે જોવા તો દીરો અરે દરલાઈ રાજમાં કાપડ આવે તો તે મોળું નો નીચે મોડો એટલે તમને કોને આવે એ બોલાવે છે તમારે જોવું છે પપ્પા જોવાનો મળે કારણ કે બધાની મના કરે છે આ મને મારા પપ્પા નો જોવે તો તમે આપણે આજ મારા હાથ ઘેર બી આવો હા તું એકલો જા મને આવવા દે હે પપ્પા અમને હું કામ હાથ કર્યો કાંઈ હાથ કર્યો ના તમે તાર બાપાને થોડા પૂરા હે પુલાવા છે સાઈનો પપ લઈ આવો એમાં હવા હારી ફેંકે એક તારે બાપુ મને બાટો કરીને આપો આમ જો સાઈનો પપ લાવો ને તો મારું પપ્પા તમે કેટલા ઉત્સાહ થઈ જાય એવો પપ કેમ માય પપ કેમ પપ હું કેમ બોલે જો મમ્મી હું કેમ પપ માં આ છે ને આ વાલ દીકરો હે કાઈ કરો એમ આઈ લેવો બાકી જઈમાં પ્રમાણ લ્યો એમાં ખોટું છે તો તી માનતા તી જે તી મો કા આને પાણા કંકુ ચૂડા કિયા તી છે એમ નહીં મમ્મી એમ નહીં પાણા ઇચ્છા પીર ને પીરા ઇચ્છા દિયો ગયા તી તી મન મોટું એનો ઈ તને મમ્મી જોઈ તો મેં તો એક જ માનતા જ નથી તું તો વગર માનતા નો છો વગર માનતા નો છો એક તેથી તમારું માનતો એ મારી દોરી એ મારો દરી ગુલાબનો અરે
છે ને કેટલું છે આ? એ મોય હવાવાળા કાપડ છે એમાં હું વાંધો પાવરનો ઘોડીનો સીવી નાખવાનો અને બધેને એમાં જમીન કપડો બનાવી નાખવાનો એ તો ઉડો પાટલું રેખું થાય બી છે અને કપડો સીવવાનો તે અને ઘોડીનામાં ઘટે ને ના ભાઈ એક દિવસ કાપા ને કેવો ને હું તો ધંધા ઉપરા ઢંડોળ જાઉં કે કબજો નહીં સિવાય મારો પહેલા કબજો શિવાનો નહીં નહીં કબજો શિવનો શિવ મારી મારી તમારો નાનો બાબુ નાના જાણે જે કબજો શિવનો શિવ મારી તમારો કબજો શિવનો શિવ મારી મારી તમારો નાનો બાબુ નાના જાણે કબજો શિવનો શિવ મારી કાંઈ સમજતા નથી હું મને ગળસ વાળો અમારો જેવો કાળમાં લઈ ન લાગે આ હું છે હાથમાં સીધા આવો ભાઈ એવાની બેની ગલસી નવરો છે જે છે શું છે બપોરે સો હાથ ખાઈ ગયો ભા અમારો જેવો સાહેબ હતો સાહેબ વાંચી આવી ને હા હવે લે આ ગયું તમે ખાઓ માં જીગરો બે ખાઓ ખાવા દો જાય તો મારે કઈ લેવું છે માન લે આ તો ખા હા ઉજરો કરો ઉજરો હા ખતમ અગે આ કામ ભાઈ છે આથી કેમ ફેરવે જો આવે કાય આમ ભૂખ ભેગા કર્યા એને આમ સેવા હું તો ભૂખ ભેગા કર્યા ને હવે બપોરે 7-8 તો ખાઈ ગયું એ તો કાળમાં લઈ ગયો હા કોના ગમે હાલે એનો થાય ઉપડી જાવ નહીં આવે સાહેબ હોતું નહીં ખાય માર ભાઈ તો કાવ કેમ હું થાય કેમ તો રો રો બધા એમ ખાવું થઈ જાય થાય ઉપડી જાવ આમ તો થોડું તો ભૂખ ને કીધું કોઈ ખાવું છે કઈ હે આને આપો શ્રીફળ આપો ને ભાઈ તમે કઈક ગોળેલા છે અમારો જેવો યા પાણી ગાળ કરે આનો શું કરવું આ ફોળા હે ફોળા હે ની ઈ એમને
સમજે એનો ફાયદા છે નો આવે કાંઈ નો આવે હે યુ કેવો ક્યાં નજર કરે તું તેની નામ ની પાલાલી થઈ ગઈ છે એ નામ સુધા મોટા લોકો આપો નામ શું ભરા ને મોટા આ ભાઈ છે સાવા ક્યું પાછીને વાળતી ને નો આવે પપ્પા આ મારું યાદ આપો કે પી જાય એ પેટી હારી વાત છે ના દર્શન દે લે મારો બાપ મારું માન નાખી લે પીની જાય હે રામા પીની થોડી છે મેરી યાઠી હોય કેમ થાવ એવું નથી સફરજન ખાવું સફરજન ખાવું ને માટી વીણી ખાવાનું છે કાટી નાખી એ ઓળવાઈ ગયું દીધવાઈ ગયું ના રૂસી એટલે સફર નાખી મોટું ભાઈ તમે રૂ તો ક્યાં મને કેમ ભાવે ભાવને આમ હું થયું નીકળ્યો હું થયું હું થયું હવે ખાવું ને મને કાવું નથી આવે અરે એક દાડો શું લાગ્યું આ તો નથી એમ તો તો અમલ્યો સોના પીવા ગયો સારા નથી એમ તો હું પીવું છું ફૂજીનો થયો ફૂજીનો કે દુકાન લાવું હે દુકાન છે ઓલું કોણ છે લ્યો હવે બધા રાજકોટ હનભાઈ મોટર લેવા ગયો ઉપર રાઈટ કાઢી હા ઈ તો મેં હમણાં નામે પાર્ટી બાકી એવું છે અરે કે કામ કરો બધાને કીધું તમને હાથ કરે બધાને લેવા કઈ દઈએ અરે આવો બધાને આવો એકદમ તો ભણી લો અરે બધાને બસ ભરેલામાં કાંઈ વાત નથી હું વાંચો ભરેલામાં પપ્પા હું તમે બધા મોટો થઈ ગયો બાબા લગન જ કરવા છે ભરેલો કેમ છે વડીલો ત્યાં જ હોય ને અરે પધાનજી ચાલો જો ભરેલો વાંધો નહીં લ્યો દીદી જેને પ્રધાનને કહેજો તો કાન ટુકડી વાકું છે સીધું પી નાખે અરે પધાનજી બોલો બોલો લો ભરેલા અને આને કાન અને પૂછડી થોડું વાપું છે બરોબર કાંઈ વાંધો નહીં દાદા રામદેવ રામદેવના ભરેલા ખેવા વાપો સીધું કરી અને પછી આપજો પણ આપણું એના પધાનજી
તો ના જોવો થાય હે તો આગળ પડી છે નહીં આમાં જોગ ના આવે આતે જ અમે લઈ લો ને ક્યાં ઇનામ દેવા હા મીના મેં મીને કીધું લઈ લો ને એ આપી દે રાજ આ મારે સાબુ ખાવા કાઈ જવું નહીં એ બધા નહીં મારે હું નહીં જાઉં તમે લઈ આવજો કાઈ વાંધો નહીં બધા વાંધો નહીં. બરોબર? કામ પપ્પા મીના લેવા રાજમાં દાવડ બીજો આમ થાય. તો આઈ જાવ આઈ તો હતા તો આયા લડાકા કરવા આવે તો ઘરે પડે રમવાનો રામાસ્વામી ઘણી ગૌરવની છે પણ તે આ દોષા કરી રામ બોલે રામા આજે મરદા હાથો હવે આટલામાં ગોળી નાખી અરે મોટા ભાઈ તમે મારથી મોટા છો તો તમે પેલા બોલી લો પેલું નહીં મોટા ભાઈ તમે મારથી મોટા છો તો તમે પેલા બોલી લો બોલી લાગે રામા પીર બોલી લાગે રામા પીર રામા
બાના કરી દે કે હું કરી દે અરે માતાજી, અમે બંને ભાઈ ઘોડીલા ફેરવતા હતા. એમાં મારા નાના ભાઈ ઘોડીલા ફેરવતા આકાશમાં ઉડી ગયા છે. અરે માતાજી અત્યારે બોલવાનું કારણ આકાશના માર્ગે ઉડી ગયો તો માટે આમાં મને કોઈ ખબર લાગે છે માટે દર્શને બોલાવી શંકર ભેટ કરો જ્યાં સત્ય ના બોલે ત્યાં સુધી માર માર કાંઈ નહીં ચિંતા ન કરતા જાઓ. દેખે દેખે એમ નહોતું હોય તો લઈ લે રાતમાં આવી. નહીં નામ લેવું હોય તો દેવ મારે ઇનામ તો તને જરૂર મળશે પણ ત્યાં ઘોડીલામાં હું કામ કર્યું કોઈ પ્રધાન આ વાંધો તમારો એ તો તાત્કાલિક જીવી જવા છતાંય તમારે તો પછી ઇનામ ન જોવું એટલે કાંઈ પાના કાઢવાના ઇનામ તો તને મળશે ઘોડીલામાં તો હું કામ કર્યું કોઈ હા આપ્યા ઇનામ આ ઇનામ આવી નહીં આ શું બોલી જાય અરે પ્રધાનજી બસ ઘોડાની અંદર મેં તમને તાત્કાલિક જીવી દીધો એ પછી કાંઈ કરાવો ને